नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम्। સત્સંગની ધર્મસભા આ બધું ક્યારે ફળદાયી થાય? માયલો હોશિયાર હોય તો. એટલે આપણે એટેન્શનની પોઝિશનમાં આવી જઈએ. એનસીસીમાં કે મિલિટરીમાં ફોરવર્ડ માર્ચ કરાવે ને એ પહેલા એટેન્શન કરાવે. હોશિયાર એવું કે છે હિન્દીમાં, એમ કે છે કેડેટ હોશિયાર અને કદમ ખોલ એમ. સ્ટેન્ડર્ડ ઇઝ પણ સ્ટેન્ડર્ડ ઇઝ માંથી સીધા ફોરવર્ડ માર્ચ ના થાય. અત્યારે સ્ટેન્ડર્ડ ઇઝ છે હવે એટેન્શન. આત્માને આપણે જાગૃત કરી દઈએ. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. 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 ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं યેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. આ ધર્મ સભા છે. આ સત્સંગની સભા છે. જો કે
આપણી પાત્રતા ઓછી છે એટલે હજુ બરાબર એવું લાગતું નથી. થોડું કડવું પહેલા આપી દઉં, પછી ગળ્યું. આપણે અહીંયા આવ્યા છીએ તો સગાવાલાને મળવા આવ્યા છીએ. વિચારો, સગાવાલાને મળવા આવ્યા છીએ, મિત્રોને મળવા આવ્યા છીએ, આ લક્ષ્મીપુરા વાળાને સારું લગાડવા આવ્યા છીએ. વિચારવું પોતાના અંતરમાં શું છે, પોતાના અંતરમાં શું છે એ વિચારવું. સામાન્ય મનુષ્યને માટે તો ઠીક છે કે ભાઈ આ જરા આપણે જઈ આવીએ તો બધાને સારું લાગે, આપણી હાજરી પૂરી જાય અને એક કામ પતી જાય. કામ પતાવવા નથી આયા, કામ કરવાનો સંકલ્પ કરવા આવ્યા છીએ. હમણાં માતાજી બધી નિર્ગુણ ને સગુણ ને બધી ઘણી બધી અઘરી વાતો કહી. ભગવાન રામની જન્મ જયંતિ છે એટલે આમ તો સગુણની ઉપાસનાની મુખ્યતા છે, પણ પછી રામનું સ્વરૂપ જાણે તો રમતા રામ, બધે રમતો રામ છે. કબીરનું પદ છે, घट घट में जो साईं रमता, घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे तो है पिया मिलेंगे, घूंघट का पट खोल. घट घट में जो साईं रमता, જે દેખાય છે એમાં આપણે મૂંઝાઈ જઈએ છીએ એટલે આપણું કામ થતું નથી. માટે અહીંયા આવ્યા છીએ તો નક્કી કરવું કે ભાઈ જેવી રીતે રામનવમીને દિવસે હું ભક્તિ સત્સંગ કરું છું એવું વર્ષમાં દર મહિને એકવાર કરીશ, દર મહિને એકવાર કરીશ, એવું અંદરમાં નક્કી કરવું જોઈએ. તો ધીમે ધીમે પ્રગતિ થાય, ધીમે ધીમે પ્રગતિ થાય. તો ખાસ એ મુદ્દો અત્યારે ભારપૂર્વક કહેવાનો કે આપણે આ સભાને સત્સંગ સભા જાણીને પ્રવર્તવું. મારા સગાવાલા કોણ આયા છે, મારા ઓળખીતા કોણ આયા છે, મારા મિત્રો કોણ આવ્યા છે એ ન વિચારતા અહીં જે મહાપુરુષોને માથા ઉપર આપણે રાખેલા છે એમના ચરણની ભક્તિ અને એમની આજ્ઞાનું આરાધન આપણા જીવનમાં પ્રગટે એવો કંઈક અંદરમાં સંકલ્પ કરવો જોઈએ. એ માટે આજે એક ઋષિરાજનું પદ છે, આપણા ગુજરાતીમાં મધ્યયુગમાં, મધ્યયુગ પછી જે મહાપુરુષો થયા એમાં ઋષિરાજનું નામ છે ને એમ માનવામાં આવે છે કે બનતા સુધી દહેગામની આજુબાજુ ક્યાંક એમનો વસવાટ હતો. કયું ગામ કીધું? વરસોડા. બરાબર. એક એક લીટી બોલીએ જરા એટલે જરા કોઈને ઊંઘ બૂંઘ આવતી હોય તો જતી રહે. આમ તો ચા પીધી છે પણ હજુ બરાબર 2-3 કપ પીધી નથી લાગતી. તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે,
તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે, પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે, નથી એકે ઘડીનો વિશ્વાસ રે, ઊંઘ તને કેમ આવે, નથી એકે ઘડીનો વિશ્વાસ રે, ઊંઘ તને આવે, આ તો સપના જેવો સંસાર રે, ઊંઘ તને કેમ આવે, આ તો સપના જેવો સંસાર રે, ઊંઘ તને કેમ આવે. આગળ ઘણું છે. આત્મસિદ્ધિમાં આપણે બોલીએ છીએ, માતાજીએ પણ નિર્દેશ કર્યો, ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. પરમાત્માનું દર્શન કેમ અઘરું લાગે છે? કારણ કે બેલેન્સ નથી. આપણે દ્રૌપદીના સ્વયંવરની વાત બધાને યાદ હશે. ઉપર રમકડું, માછલીનું રમકડું ફરતું ફરતું મૂકેલું, એ માછલી ફર્યા કરે ઉપર, એની જમણી આંખ વીંધવાની. પણ જમણી આંખ વીંધવાની કેવી રીતે? ત્રાજવામાં બે પગ મૂકવાના, એક ત્રાજવામાં એક પગ ને બીજા ત્રાજવામાં બીજો પગ. માછલી સામે નહીં જોવાનું, પણ માછલીનું પ્રતિબિંબ હોજમાં પડે ચોખ્ખા પાણીમાં, એની સામું જોવાનું. અને પછી એ તીર તાકી જોવાનું નીચે, અને માછલીનું જે રમકડું છે એ ઉપર ફરે છે. એટલે એને તાકવાનું. કેટલું બેલેન્સ જોઈએ વિચારો, વિચારો. હવે ત્યાં જ બેસી જાય, મોડા આવે ત્યાં જ બેસી જાય, વચ્ચે આવે નહીં. બેલેન્સ ની વાત ચાલે છે. બેલેન્સ આપણામાં બેલેન્સ નથી. કોઈ પણ એક વાતની પકડ છે. એને અમે જ્ઞાની પુરુષો હઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ એવું કહે છે. એક વસ્તુને પકડી અને બાકીની વસ્તુનો નકાર કરીએ છીએ. ભગવાન કહે છે, ભાઈ કોઈ જીવ ભક્તિની મુખ્યતાથી મોક્ષે જાય, ભલે જાય, થઈ શકે. કોઈ કહે છે જ્ઞાનની મુખ્યતાથી મોક્ષે જાય, તો જ્ઞાનની મુખ્યતાથી જાય. કોઈ ધ્યાન યોગની મુખ્યતાથી જાય તો જાય. અને કોઈ નિષ્કામ સેવા, અનાસક્ત કર્મયોગ એનાથી જાય તો જાય. જેવા જેના સંસ્કાર, જેવી જેની ગુરુ પરંપરા, જેવું જેનું પરાક્રમ, જેવી જેની તાસીર, એ પ્રમાણે જુદી જુદી વસ્તુ. હમણાં તમે જમવા બેસો તો લાડવા કે લાપસી હોય તો એકલી લાપસી જ ખાઓ સાહેબ, તો મોઢું ભાંગી જાય. પાછી ફૂલવડી જોઈએ, પાછી જરા તીખી દાળ જોઈએ. એકલી લાપસી તો ખવાતી હશે. તો તું પણ એમ મોક્ષ માર્ગની અંદર, સાધના માર્ગની અંદર જુદા જુદા સાધનોનો સ્વીકાર કરવો જોઈએ. હું કરું છું તે જ સાચું અને આ બધા ખોટા, એવો આગ્રહ કરવો જોઈએ નહીં. પણ એટલી આપણી ઉદારતા નથી, એટલી આપણી ક્ષમતા નથી, એટલી આપણી પરિપક્વતા નથી, એટલી આપણી વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા નથી. એટલે હજુ પણ એકાંત હઠાગ્રહ ગ્રહણ થઈ જાય છે. અને જ્યાં હઠાગ્રહ હોય ત્યાં પરમાત્મા મળતા નથી. થોડુંક સમજવું અઘરું છે.
અત્યારે આટલું જ રાખીએ જનરલ પબ્લિકમાં. પછી છેલ્લી દશામાં તો દ્રઢતા જોઈએ. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે. કાચા પોચા ત્યાં આગળ ટકી શકતા નથી. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નરસિંહ થવું જોઈએ. નરસિંહ મહેતા હતા ને, એ નામ નહોતા, એમના ગુણ એવા હતા. નાગરી નાતે એમને હરિજનવાસમાં ભજન કરવા માટે ગયા એટલે નાત બાર મૂકી દીધા. તો કે છે જે વારે વળી તે વારે તમે કહો છો રે વળી તે વારે ભક્તિ કહેતા ભ્રષ્ટ કેશો તો પણ કરશું દામોદરની સેવા રે. દુનિયાથી ડરે એને પરમાત્મા મળે નહીં. પરમાત્મા મેળવવા હોય તો પરમાત્મા અને સદગુરુ અને એમની વાણી શબ્દ એમાં અટળ વિશ્વાસ હોવો જોઈએ. ગંગા સતીનું પદ તો તમે દરરોજ સાંભળો છો, પણ અંદર ઊંડા ઉતરતા નથી. શીલવંત સાધુ ને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. શીલવંત સાધુ ને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. આઠે પહોરે ભજનાનંદ. હમણાં લાઈટ જતી રહે તો આપણે તો અપસેટ થઈ જઈએ. પંખો ના હોય તો કે સાહેબ જલ્દી પૂરું કરો ને, હવે હમણાં 12 વાગશે, અમારે બીજા કામે જવા. બીજા કામમાં ઇન્ટરેસ્ટ છે પણ પોતાના આત્માના કલ્યાણમાં ઇન્ટરેસ્ટ નથી. માટે જુદી જુદી વાત કહે છે આપણને. પહેલા તો કહે છે કે ભાઈ જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. થોડા વખતમાં આ કાળા હતા અને ધોળા થઈ ગયા, ધોળા બધા પડી ગયા. દાંતનું પણ એવું જ થયું. માટે સમય વર્તે સાવધાન. અમારે ત્યાં આગળ એક દુષ્યંતભાઈ મોદી કરીને આવે છે, એ જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે. એટલે ગમ્મત સાથે જ્ઞાન કરાવે. એમને માટે આમ તો મોટા ભાગે નાના બધા હોય વિદ્યાર્થીઓ, 5મા ધોરણથી તે 10મા ધોરણ સુધીના. પાછા છોકરાઓ બાળકોને સાથે રાખવા હોય તો એમના જેવા બનવું પડે. એટલે એ હાવભાવ સાથે ઉપદેશ આપે. ઉપદેશ નથી આપતા, એ તો કે છે હું મારી સાધના કરું છું. છીએ અમે છોટાજી, છીએ અમે છોટાજી, પણ વિચારો મોટાજી, પણ વિચારો મોટાજી. મોટા થઈને હરી ભજાય એ વિચારો ખોટાજી, મોટા થઈને હરી ભજાય એ વિચારો ખોટાજી. છીએ અમે છોટાજી, છીએ અમે છોટાજી, પણ વિચારો મોટાજી. એવું છે પ્રભુ. ગડપણમાં ગોવિંદ ગાઈશું એ વાત જ્ઞાનીઓ સંમત કરતા નથી. ભલે ગડપણ આવ્યું ને ગોવિંદ ગાય તો સારું છે, ગડપણમાં ગાય તો સારું છે, પણ બરાબર જામે નહીં. કારણ કે પેલા સંસ્કાર ઘણા વખતના વિપરીત છે. માટે યુવા વય નો સર્વસંગ પરિત્યાગ મહત્પદ નિર્પે છે એમ કૃપાળુદેવ કહે છે. એ જ અંગ્રેજી ભાષાની કહેવત છે, the days of our youth are the days of our glory. The days of our youth are the days of our glory. માટે આપણો દીકરો, આપણો નાનો ભાઈ, આપણી દીકરી કોઈ પણ ધર્મ માર્ગે જતા હોય તો રોકવા નહીં, પણ એમ કેવું બેટા વિચારીને પગલું ભરજો, બેટા સમજીને પગલું ભરજો, બેટા સાચવીને વિવેકપૂર્વક આગળ વધજો. ઉતાવળથી આંબા પાકશે નહીં, પણ
સ્લો એન્ડ સ્ટેડી વિન ધ રેસ. સ્લો એન્ડ સ્ટેડી વિન ધ રેસ. માટે અહીં કહે છે પહેલી વાત. પછી તો એની એ જ વાત કહે છે, પાણી પહેલા બાંધી લે ને પાળ રે. ઘણા ભાઈઓ છે લકવો થઈ ગયો છે, આવવાની ભાવના છે પણ આવી શકતા નથી. બીજા ભાઈઓ છે સંભળાતું નથી એટલે આવી શકતા નથી. ઘણા ત્રીજા ભાઈઓ છે દેખાતું નથી એટલે આવી શકતા. એમ જુદી જુદી રીતે છે. નથી એક એક ઘડીનો નિર્ધાર રે. વિશ્વનું સ્વરૂપ જ એવું છે. રાતના 11:30 વાગ્યા સુધી ભગવાન રામ અયોધ્યાના રાજા થવાના હતા એમ નક્કી હતું, અને રાતના 11:30 ચક્કર ફરી ગયું અને સવારે રાજા તો ન રહ્યા પણ કે અયોધ્યાની પ્રજા રહેવાનો પણ તમારે અધિકાર નથી. અયોધ્યાની બહાર નીકળી જાઓ, જંગલવાસી થઈ જાઓ. બોલો, રામ માટે કર્મની ગતિ વિચિત્ર છે. સારી બુદ્ધિ સુજે ત્યારે સત્કાર્ય કરી લેવું. કાલે કરીશું એવું નહીં, આજ ભાઈ અત્યારે. સત્કાર્યમાં ઢીલ કરવી નહીં. સારું કામ કાલે કરીશું એમ વિચારીએ છીએ પણ કાલ પડશે આપણા માટે કે નહીં એ ખબર નથી. આ દેહમાંથી બીજે ચાલ્યા જવું પડે છે. અને આ તો સપના જેવો સંસાર રે. એ વાત બેને સમજાવી દીધી આપણને. દેખાય છે તે સાચું નથી, પણ દેખવા વાળો તે સાચો છે. સંતો સાદી ભાષામાં કહે છે, આ તો વિદ્વાનોની ભાષામાં. અહીંયા જનતા હોય તો સાદી ભાષામાં. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. મનના મરગલાને પાછા રે વાળો વીરા, મનના મરગલાને પાછા રે વાળો વીરા. સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજી મારા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજી મારા. જૂઠી ઝાકળની પીછોડી. આ પીછોડી નહીં, આ પીછોડી. આ તો લોકનો એક રિવાજ છે કે કપડા પહેરવા. આ તો સામાજિક રિવાજ છે. આ પીછેડી તો આપણી નથી, પણ આ પીછોડી આપણી નથી, કારણ કે એ બદલાય છે ને થોડા વખતમાં એની રક્ષા કરવાના છે બધા, કે નહીં? ભાઈઓને જરા સહમતિ નથી કે સાહેબ તમે ગયડા થયા તો મરી જવાના, પણ હું કઈ ગયડો થઉં? અને તમે ગયડા થાવ તો તમને બાળીએ, પણ હું મરી જાઉં તો મને લોકો કઈ બાળે? મને એટલે શરીરને, કારણ કે એ પોતાનું શરીર માને છે. સંતો કે છે મિટ્ટી ઉઠાવ અને મિટ્ટી બિછાવ અને મિट्टी का है खिलौना. मिट्टी से मिट्टी मिल गई तो ऊपर चले सब लोग. दाता सुन ले मेरे लाला, एक दिन पवन से चल जाना, एक दिन पवन से चल जाना. આગળ કહે છે અલ્યા એળે ગયો અવતાર રે, ઊંઘ તને કેમ આવે? અલ્યા એળે ગયો અવતાર રે, ઊંઘ તને કેમ આવે? તારે માથે છે જમનો માર રે, ઊંઘ તને કેમ આવે? તારે માથે છે જમનો માર રે, ઊંઘ તને કેમ આવે? તારા મનનું ધારું થશે ધૂળ રે, ઊંઘ તને કેમ આવે? તારા મનનું ધાર્યું થશે ધૂળ રે, ઊંઘ તને કેમ આવે? 4 તોલામાં છે મણ ભૂલ રે, ઊંઘ તને કેમ આવે? 4 તોલામાં મણ છે ભૂલ રે, ઊંઘ તને કેમ આવે? કરી આવ્યો છે ગર્ભમાં કોલ રે, ઊંઘ તને કેમ આવે? કરી આવ્યો છે ગર્ભમાં કોલ રે,
ઊંઘ તને કે આ રામનવમી ને દિવસે આ કરવાનું છે. રામ ભગવાન એટલે એ તો પૂર્ણાવતાર છે. એમનું વર્ણન કોઈ કરી શકે એવું છે નહીં. પણ આપણા જેવા સામાન્ય મનુષ્યો એમણે એમની 2-4 વસ્તુ પણ લઈ લઈએ. જુઓ, હમણાં વાત થઈ કે 11:30 સુધી તો અયોધ્યાના સમ્રાટ થવાના હતા અને સવારે તો જંગલવાસી થઈ ગયા. તો એ જંગલવાસી થઈને નીકળ્યા તો એ રડતા નથી, બીજા બધા રડે છે. અને આપણે હોઈએ તો હાર્ટ એટેક થઈ જાય. આપણને આવું થાય તો શું થાય? હાર્ટ એટેક થઈ જાય. અને કાં તો દશરથને ને બીજા બધાને કઈ કઈને ને બધાને જેલમાં પૂરી દઈએ. હે, વિચારવું, રામ એટલે શું? રામ એ તો ભારતીય સંસ્કૃતિ નહીં, અધ્યાત્મ, પરમ અધ્યાત્મ વિદ્યાનું પ્રતીક છે. પરમ અધ્યાત્મ વિદ્યાનું પ્રતીક છે. કૈકેયી રડે, કૌશલ્યા રડે, દશરથ તો બેભાન થઈ ગયા. અયોધ્યા વાસીઓએ માર્ગ રોકીને સુઈ ગયા વચ્ચે કે નહીં જવા દઈએ, તમને નહીં જવા દઈએ, તમને નહીં જવા દઈએ. બધા રડે છે. પણ રામ કહે છે, ભાઈ શાંતિ, ભાઈ શાંતિ રાખો, હમણાં થોડા વર્ષ વીતી જશે. ભાઈ શાંતિ રાખો, ભાઈ શાંતિ રાખો. દુઃખના ડુંગર તૂટી પડે ત્યારે શાંતિ રાખે, એનું નામ રામ. આપણે તો એક જરાક વાંકું પડે એટલામાં તો મગજ પારો ચડી જાય છે છેક ઉપર. માટે કહે છે કે ભાઈ જે બધી અંદરમાં કલ્પનાઓ કરી રાખી છે કે હવે આમ તો લક્ષ્મીપુરા અને ચોરીવાડ અને ઈડર અને ચિત્રોડા અને હિંમતનગરમાં તો બંગલા બાંધ્યા, પણ હવે તો આંબાવાડીમાં પણ બાંધ્યા છે અને હવે મુંબઈમાં પણ મલબાર હિલમાં બંગલો લીધો છે. પણ અહીંયા કઈ ચાલે નહીં એટલે સ્વિટ્ઝરલેન્ડમાં અને લંડન ને લોસ એન્જલિસમાં પણ એક બંગલો લેવો છે. ત્યાં બંગલા નથી હોતા, ફ્લેટ હોય છે મોટા ભાગે. રાજા કોઈ ન જાણે કાલે મારું શું થશે રે, એવી અલ્પ જિંદગી માણે આ સૌ લોક. એક ક્ષણ પછીની તો ખબર નથી ને કે છે મારે લોસ એન્જલિસમાં અને લંડનમાં બંગલા લેવા છે. આવા હવે અમદાવાદ ફમદાવાદ ને મુંબઈની તો શું ગણતરી. એમ કે છે અહીંયા તારા મનનું ધાર્યું થશે ધૂળ રે, અને કે છે 4 તોલા છે મણમાં ભૂલ રે. બાકી તો ભૂલી ગયો છે. કરી આવ્યો છે ગર્ભમાં કોલ રે. કબીરજીએ મોટું પર લખેલું છે એના વિશે. गर्भपनों में हाथ जुड़ाया, गर्भपनों में हाथ जुड़ाया, निकल हुआ बेईमान अब तुम कब सुमरोगे राम, जीवड़ा कब सुमरोगे राम, जीवड़ा 2 दिन का મહેમાન અબ તુમ. ગર્ભમાં હતો ત્યારે દરરોજ પ્રાર્થના કરતો, હે ભગવાન મને આ કાદવમાંથી કાઢશો તો હું તમારું નામ લઈશ. હે ભગવાન મને આ જેલમાંથી મુક્ત કરશો તો હું ઊંધા માથે લટક્યો તો હો 9 મહિના. પણ જેવો બહાર નીકળ્યો કે માં લે, ભગવાનને કહેતો હતો કે હવે હું બહાર નીકળીશ તો રામ રામ આપનું ભજન કરીશ, કીર્તન કરીશ, આપની આજ્ઞા નિકલ હુઆ બેઈમાન. ગર્ભમાં કોલ આપ્યો પણ બહાર નીકળીને ભૂલી ગયો. એવા નિમક હરામ આપણે છીએ. વિચારવું, દરેકે પોતાના અંતરની તપાસ કરવી.
રામજી બાપાને પગે લાગવા માત્રથી કામ થાય નહીં. રામજી બાપાને પગે તો લાગવું જ જોઈએ. રામજી બાપા એટલે નાથુ બાપા એટલે જયસિંહ બાપા. એમને પગે લાગવાથી તો 5% ફાયદો થાય, પણ એમની વાત માનીએ તો વધારે ફાયદો થાય. એમના બતાવેલા માર્ગે ચાલીએ તો ફાયદો થાય. એમ કહેતા હતા કે આત્માને આગળ રાખીને ચાલો. હમણાં ભાઈ હવે તૈયારી થશે તમારે પેલી શું ભાઈ થાય છે અત્યારે શું નીકળવાનું વરઘોડો ત્યાં જઈશું ને ત્યાં લખ્યું છે આત્માને આગળ રાખીને ચાલો. આપણે તો અત્યારથી જ સાહેબ ભૂખ લાગી છે, સાહેબ ગરમી લાગે છે, સાહેબ તબિયત સારી નથી, શરીરને આગળ રાખીને ચાલીએ છીએ. એક શું કહે છે આત્માને આગળ રાખીને ચાલો. તેઓ એમ કહેતા હતા જયસિંહ બાપા સત્સંગ કરો, સત્સંગ સાચા ભાવથી કરો, આત્માને આગળ રાખીને સત્સંગ કરો. આપણે કહીએ સાહેબ મારે મરવાનો ટાઈમ નથી, તમે સત્સંગ કરવાનો. લો હું કહીએ છે મારે મરવાનો ટાઈમ નથી. જયારે કહીએ એક વાર કહે કે સાહેબ અત્યારે વાવણીનો ટાઈમ છે, પછી બીજી વાર કહે કે સાહેબ અત્યારે તો લણવાનું છે. હા એકે ટાઈમ છે નહીં ભગવાનને ભજવાનો, તો પછી કામ થાય નહીં. માટે સંત પુરુષોની વાત આપણે માનવાની છે, આપણા જીવનમાં ઉતારવાની છે. એમને પગે લાગવું સારું છે, પણ એમને પગે લાગીને પછી એમની આજ્ઞા ઉપર પગ મૂકીએ તો આપણું કામ થાય. હવે સમાપ્તિ અવસર નજીક છે. જોતા જોતા આયુષ્ય તૂટી જાય રે, ઊંઘ તને કેમ આવે. જોતા જોતા આયુષ્ય તૂટી જાય રે, ઊંઘ તને કેમ આવે. તારા ડાપણમાં લાગી લાય રે, ઊંઘ તને કેમ આવે. તારા ડાપણમાં લાગી લાય રે, ઊંઘ તને કેમ આવે. કાંઠે આવેલું ડૂબશે જહાજ રે, ઊંઘ તને કેમ આવે. કાંઠે આવેલું ડૂબશે જહાજ રે, ઊંઘ તને કેમ આવે. તારે કાજે કહે છે ઋષિરાજ રે, ઊંઘ તને કેમ આવે. ઋષિરાજ રે, ઊંઘ તને કેમ આવે. 5 વર્ષથી 10 વર્ષથી રામનવમીમાં આવીએ છીએ, રામજી બાપાને થોડા યાદ કરી જઈએ છીએ, પણ આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું, આપણા જીવનમાં પરિવર્તન કેટલું આવ્યું એ નક્કી કરવું જોઈએ. ડાક્ટરની દવા લઈએ અને રોગ ન મટે તો સાહેબ 2-3 દિવસથી હું તો છોડી દઉં ડાક્ટરને, બીજા ડાક્ટરને લઉં. હા વેપાર કરે અને નફો ન થાય તો કે સાહેબ વેપાર બંધ કરી દઉં, બદલી નાખું, ખોટનો ધંધો હું કે લાંબો ટાઈમ કરું. અને અહીંયા રામનવમીમાં આવીએ, અષ્ટમી હોય કૃષ્ણ ભગવાનની કે મહાવીર ભગવાનની તેરસ, આ 7 દિવસમાં ગઈકાલ વાત થઈ ગઈ 3 ભગવાનના જન્મ દિવસ આવે છે. નવમી એ રામ ભગવાન, તેરસે મહાવીર ભગવાન ને પૂનમ ને દિવસે હનુમાન ભગવાન. આ ધર્મ કરવાની મોસમ આવી છે, ધર્મ કરવાની મોસમ આવી છે. આમ તો કાયમ મોસમ છે, પણ આપણા જીવાને મોસમ જોઈએ. માટે કે છે કે એમની આજ્ઞા હું કેટલી માનું છું અને મારા જીવનનો કેટલો સુધાર કરું છું. ગમતું નથી આપણને, ટેવ પડી ગઈ છે ને. ટીવી સામે 2-3 કલાક બેસી રહે ને સત્સંગ જો 5 મિનિટ વધારે ચાલે તો બગાસા ખાવા માંડે. હમણાં જો હમણાં આમ જોવા માંડશે, 5 વાર જોશે, પણ અહીંયા પાસે જ રાખી જ ભાઈ, દૂર નથી. એટલે તું ચિંતા કરતો નહીં કે આ અમારે કઈ તમને ટાઈમ નો કઈ ખ્યાલ રહેશે કે નહીં. હે राम नाम में आलसी, भोजन में होशियार, तुलसी ऐसे मनुष्य को बारंबार
ધિક્કાર. બધું બરાબર છે, ખાવાનું અહીંયા મળવાનું જ છે ભાઈ. આ રામજી બાપાનું મંડળ ને અહીંયા આગળ જીતા બાપજી ને બધી વ્યવસ્થા છે. થોડી ધીરજ રાખવી જોઈએ, થોડી ક્ષમતા રાખવી જોઈએ, થોડી શાંતિ રાખવી જોઈએ અને ભાવપૂર્વક માયલો જાગે એવી રીતે આપણે વર્તવું જોઈએ. દાપણ દુનિયાનું જ્યારે રોગ આવે, જ્યારે મૃત્યુ આવે ત્યારે કોઈનું પણ દાપણ ચાલતું નથી. મોટા મોટા રાજા મહારાજા એ પણ ચાલ્યા ગયા, આપણે પણ ચાલ્યા જવાનું છે. પરંતુ ચાલ્યા જઈએ એ પહેલા સત્કાર્ય કરી લેવું, સારું કામ કરી લેવું અને સારું કામ કરતી વખતે ગુરુગમ સંત પાસેથી આત્માની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. બધું કરવાનું પ્રયોજન આ સત્સંગ, આ ભક્તિ, આ ઉપાસના, આ બધું કરીને જો આત્માનો લક્ષ્ય થાય, આત્માનું જ્ઞાન થાય, આત્માની સમાધિ લાગે તો બધું સફળ છે. અને આ બધું કરીએ પરંતુ જો એ રાજા, જીવનનો રાજા કોણ છે? ચૈતન્ય દેવ. આત્મા જેવો કોઈ દેવ નથી, એમ ગઈકાલે વાત થઈ હતી. એને આપણે લક્ષ્યમાં લેવો, એને માટે સત્સંગ કરવો અને એ રીતે આપણે આ રામનવમીમાં એકવાર ભગવાન રામને હૃદયમાં બેસાડીએ તો કોઈ ખોટું કાર્ય કરી શકીએ. જેના હૃદયમાં રામ બિરાજમાન થાય એ ખોટું કામ કરે નહીં. માટે આજના દિવસે આપણે બધાએ એવો અંદરમાં નિશ્ચય કરવો કે હું માત્ર રૂઢી માટે અહીંયા આવ્યો નથી, સગાવાલાને મળવા આવ્યો નથી, બીજાને અહીંયા લક્ષ્મીપુરા વાળાને સારું લગાડવા માટે આવ્યો નથી, પણ નિશ્ચય કરું છું કે મારે ભગવાન રામની અથવા રામજી બાપા ને નાથુ બાપા ને જયસિંહ બાપા ઉપલક્ષ્યથી બીજા જે મહાન સંતો છે એમની વાત મારા જીવનમાં ઉતારીશ, મારું જીવન સુધારીશ અને કલ્યાણના માર્ગે આગળ વધીશ. એ પ્રમાણે અત્યારે આપણે સમાપ્તિમાં સર્વજીવોના કલ્યાણની ભાવના કરીએ. સર્વે સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ